जब मुसीबत में पुकारा या जनाब सैयदा, जब मुसीबत में पुकारा या जनाब सैयदा, निकला गर्दिश से सितारा या जनाब सैयदा, जब मुसीबत में पुकारा या जनाब सैयदा। أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته. عزیزان محترم، خطبه زهرانا अनुसंधान में जनाब फातिमत الزهرا सलाम अल्लाह अलैहा फरमाव्यूं, फलम्मा अख्तार अल्लाह लिनबीयिही दार अंबियाइही व माअवा अस्फियाइही, જ્યારે ખુદાએ તેના પૈગંબર માટે ઇખ્તિયાર કર્યો એ જન્નતમાં મોટો દરજ્જો, અને જે નબીઓનું રહેઠાણ છે જન્નતમાં, અને જે અસ્ફિયાની જગ્યા છે, જ્યારે ખુદાએ ઇખ્તિયાર કર્યું અને પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વફાત પામ્યા. ઝહર ફીકુમ હસકતુન નિફાક, એ નિફાક અને જે છુપેલી દુશ્મની હતી તે તમારામાં જાહેર થઈ. વસમલા જિલબાબુદ્દીન, કે જે ઇસ્લામનું કપરું હતું, જે પાકો પાકીઝા તહારત અને સુંદર કપરું જે ઇસ્લામનું હતું, એ કપડામાં ગંદગી જાહેર થવા લાગી. વનતક કાઝિમુલ ગાવીન, કે જે પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જમાનામાં જે ગુમરાહ હતા, જે બોલી નહોતા શકતા, જેઓ પાસે જુરઅત ન હતી, આ ટેમમાં તેઓ બોલવા લાગ્યા, અને તેઓના અંદરમાં જે પૈગંબરના જમાનામાં છુપેલી વાતો હતી તે વાતો જાહેર થવા લાગી. અને કુરાન શરીફના અંદરમાં પણ એ આયત છે કે આસપાસના અમુક માણસો તેઓના દિલના અંદરમાં અમુક વસ્તુ છુપાવે છે. યુખ્ફૂના ફી અનફુસિહિમ મા લા યુબદૂના લકા. કુરાન શરીફના અંદરમાં આ પ્રમાણે આયતો છે કે જેના અંદરમાં પૈગંબરના અમુક આસપાસમાં બેસનારાઓ બારામાં બયાન થઈ રહ્યું છે, તેઓના નફ્સમાં અમુક વસ્તુ છુપાવે છે, અને આ પૈગંબર તને એ વાત બયાન નથી કરતા. જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા મજમાને મુખાતિબ થઈને કહી રહ્યા છે કે એ વખતના સમયમાં જે લોકો વાત છુપાવતા હતા, આ વખતમાં તે વાત જાહેર થઈ રહી છે. વનબગા ખામિલુલ અકલ્લીન, જે જલીલો હતા તે લોકો આ જમાનામાં જાહેર થયા છે. વહદરા ફનીકુલ મુબતલીન, જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા કહેવા માંગે છે, જે પ્રમાણે એક ઝઈફ ઊંટ હોય, હવે તેના ઉપર કોઈ ચડી નથી શકતું, તેના ઉપર ભાર પણ નથી રાખી શકતા. તે ઊંટ બાકીના જવાન ઊંટોને જ્યારે જોઈ છે કે તેઓ ભાર ઉપાડતા હોય છે, તેઓ પર માણસો સવાર થતા હોય છે, કે પછી કોમ્પિટિશનમાં તેઓ દોડતા હોય છે, તો આ ઝઈફ ઊંટ બેઠો બેઠો તેના ડોકને ઊંચી કરી અને પોતાના અવાજથી સદા બલંદ કરે છે. એ જ પ્રમાણે સૈયદા કહેવા માંગે છે, વહાદરા ફનીકુલ મુબતલીન, કે તે ઝઈફ ઊંટના મોઢામાંથી તે અવાજ નીકળી રહ્યા છે. ફખતરા ફી અરસાતિકુમ, અને તે ઝઈફ ઊંટ ઉભો થઈ અને વટ કરતો કરતો છાતી ખોલી અને માથું ઊંચું કરી અને તે તકબ્બુરની ચાલમાં ચાલી રહ્યો છે. જનાબે સૈયદા એ કહેવા માંગે છે કે તે ઝઈફ ઊંટ પણ તમન્ના કરતો હોય છે કે હું પણ માલ ઉપાડી શકું છું, મારા ઉપર પણ માણસો સવાર થઈ શકે છે, અને હું પણ કોમ્પિટિશન અંદરમાં પહેલો થઈ શકું છું. હાલાંકે હકીકતમાં બિલકુલ ઉલટું છે. તે ઊંટને કોઈ ઇસ્તેમાલ ન કરતો હોય, પણ તે ખુદ પોતે તે ઊંટ ઉભો થઈ અને આ પ્રમાણે ફખર કરતો હોય છે. आपके दुश्मन पर कुरान में भी लानते, हम भी करते हैं तबल्ला या जनाब सैयदा.
جب مصیبت میں پکارا یا جناب سیدہ، ہم بھی ایک دن روزہ شبیر کے زائر بنے، ہم بھی ایک دن روزہ شبیر کے زائر بنے، دیکھیں جنت کا نظارہ یا جناب سیدہ، جب مصیبت میں پکارا یا جناب سیدہ. 21 માહ રજબ આજની તારીખોમાં 571 હિજરી સનમાં ઇબ્ન અસાકિરનું ઇન્તેકાલનો દિવસ છે કે જે બહુ જ મશહૂર અને મારૂફ લેખક હતા. آپ کے دشمن پائے قرآن میں بھی لعنتیں، ہم بھی کرتے ہیں تبرہ یا جناب سیدہ، جب مصیبت میں پکارا یا جناب سیدہ، ہم بھی ایک دن روزہ شبیر کے زائر بنے، ہم بھی ایک دن روزہ شبیر کے زائر بنے، دیکھیں جنت کا نظارہ یا جناب سیدہ، جب مصیبت میں پکارا یا جناب سیدہ. والسلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. ہر سویرا یا جناب سیدہ، جب مصیبت میں پکارا یا جناب سیدہ، کتنا اونچا ہے علمدار حسینی کا علم، کتنا اونچا ہے علمدار حسینی کا علم، آسماں پر ہے پھریرا یا جناب سیدہ، جب مصیبت میں پکارا یا جناب سیدہ، جب مصیبت میں پکارا یا جناب سیدہ، جب مصیبت میں پکارا